ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચારો। કચ્છના સોના ચાંદીના વેપારીઓએ આજે ત્રિદિવસીય હડતાલનો પ્રારંભ કર્યો। કચ્છ બુલિયન ફેડરેશન દ્વારા પ્રશ્નો રજૂ થયા। 1% કસ્ટમ ડ્યુટી લાદવાની જાહેરાતનો તીવ્ર વિરોધ થઈ રહ્યો છે। જેમ્સ એન્ડ જ્વેલરી ફેડરેશન દ્વારા હડતાલનું એલાન કરાયું હતું। કચ્છમાં 200 વેપારી તેમજ 1000 કારીગરો 3 દિવસની હડતાલમાં જોડાયા છે। આજે મુખ્ય મથક ભુજ ખાતે તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાડ્યા હતા। હજી તો અમારું પાન કાર્ડનો પ્રશ્ન પૂરો થયો નથી, એ પણ ઓલરેડી એમાં પણ સરકારે કોઈ નમતું જોખ્યું નથી અને આ નવી વસ્તુ પાછી મૂકી દીધી। આજથી 4 વર્ષ પહેલાં પણ પ્રણવ મુખર્જી સાહેબ જ્યારે નાણામંત્રી શ્રી હતા ત્યારે અમે લોકોએ એક્સાઇઝ ડ્યુટી 2% એ લોકોએ નાખી હતી। એનો સખત વિરોધ કરી 22 દિવસ સુધીની ઓલ ઇન્ડિયા લેવલે બંધ રાખી અમે એનો સખત વિરોધ કર્યો। એના અનુસંધાને સરકારે નમતું જોખી અને એ 2% એક્સાઇઝ ડ્યુટી પાછી લઈ લીધી। ફરી 4 વર્ષે એને વસ્તુ આવી 1% ફરી પાછી એક્સાઇઝ ડ્યુટી નાખી છે અને એ ડ્યુટી એક્સાઇઝ ન આવે ન એનો અમારો સખત વિરોધ છે। હરિલાલ સોની, કચ્છની અંદર અંદાજે 2000 જેવા વેપારી કારીગરો નુકસાન જશે। સરકારે જે એક્સાઇઝ ડ્યુટીનો નિર્ણય લીધો છે એ ખરેખર વેપારીઓને અને વેપારને બહુ નુકસાન કરતા છે, કારણ કે અમને અત્યારે યાદ આવે છે કે ગોલ્ડ કંટ્રોલ એક્ટ જે ઘણા વર્ષો સુધી વેપારીએ સહન કર્યું હતું એ ફરી પાછું ઇન્સ્પેક્ટર રાજ આવી જાય એવો વેપારીને દેશ જ છે। એક્સાઇઝની રકમ કરતાં એક્સાઇઝની લેવી જે રીતે છે એ વેપાર ધંધાને ઘણું નુકસાનકારક છે। એની સામે અમારો સખત વિરોધ છે અને એટલા માટે ઓલ ઇન્ડિયા લેવલે અમે આ વિરોધ કરીએ છીએ। અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલી સોની બજાર બંધ રહેવા પામી હતી। કસ્ટમ ડ્યુટીના વિરોધમાં બંધ પાડવામાં આવ્યો હતો। આ હડતાલને સંપૂર્ણપણે સમર્થન મળવા પામ્યું હતું। વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો। 3 દિવસની હડતાલને ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે। એનીટાઈમ ફિટનેસ। શું આપ આપના શરીરને વધુ સુંદર અને સુડોલ બનાવવા માંગો છો? શું આપ વધુ આકર્ષક દેખાવા માંગો છો? તો વર્લ્ડની લાર્જેસ્ટ જીમ ચેઇન અને વર્લ્ડ વાઇડ 3000+ ક્લબ્સ ધરાવતી એકમાત્ર જીમ એટલે એનીટાઈમ ફિટનેસ જીમ। એનીટાઈમ ફિટનેસ જીમમાં જોડાવો। ક્વોલિફાઈડ ટીચર, સામાન્ય મેમ્બરશિપ, પર્સનલ ટ્રેનર્સ, જીમના આધુનિક સાધનો તેમજ એકદમ ફ્રેન્ડલી વાતાવરણમાં કસરત કરો। આ જીમ 19/7 ચાલુ હોય છે અને અહીંના જીમ મેમ્બર અમારી 3000 જીમમાં વર્કઆઉટ કરી શકે છે। વધુ વિગતો માટે આજે જ સંપર્ક કરો V9 ફિટનેસ, રેસન આર્કેડ, ઓફિસ નંબર 201, પ્લોટ નંબર 139, સેક્ટર 8, ગાંધીધામ। મેગલ શાહ 8899999972 99797 96464 02836238972। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સંદર્ભે વિધવાઓને મળતી સહાય અંગે જાણકારી આપવામાં આવી। આજે આશાપુરા ન્યૂઝ ચેનલ મારફતે કચ્છના દરેક ગામડાના દરેક જાતિના લોકોને જે એક મિટિંગ રાખવામાં આવેલ છે એ મિટિંગ 6/3 રવિવારે સવારે 10 વાગે ભુજ ગણેશનગર કોમર્સ કોલેજ પાછળ રબારી સમાજવાડીમાં રાખવામાં આવેલ છે, જેમાં કચ્છના દરેક જાતિના ભાઈ બહેનો આવી શકે છે। આ મિટિંગમાં લોકોપયોગી જાણકારી લોકોને પૂરી નથી હોતી એની જાણકારી મળે અને એમાં વિધવા, વિકલાંગ, વૃદ્ધ, મા કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, વૃદ્ધ સહાય, બેંકમાં ખાતા ખોલાવવાના, એસટી પાસ, રેલવે પાસ વગેરે બાબતોની ચર્ચા કરવાની છે, રજૂઆતો કરવાની છે। સામૂહિક રજૂઆતો, સામૂહિક લડત અને સામૂહિક માર્ગદર્શન આપવાનું છે।
તો એમાં કચ્છના દરેક સમાજના ભાઈ બહેનોને વિનંતી છે કે તારીખ 6/3 રવિવારે ભુજ ગણેશનગરમાં મિટિંગમાં પધારે અને એ સામૂહિક રીતે પ્રશ્નોની જાણકારી મેળવે. જાતિ, ઉંમરના દાખલા, આધાર કાર્ડ, રોજગાર નોંધણી, બેરોજગારો, એ બધાય બાબતે સામૂહિક ચર્ચા કરવાની છે. અને આ સામૂહિક પ્રશ્નો વહીવટી તંત્રમાં લાંબા સમય સુધી ક્યાંક નથી ઉકેલા હોતા, તો સામૂહિક રીતે યોગ્ય રજૂઆત યોગ્ય જગ્યાએ યોગ્ય સમય કરીએ તો એની મારફતે આ લોકોને જાણકારી પહોંચે. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, જીવાતોથી મેળવો સંપૂર્ણ છુટકારો. અમે ઉધઈ, માકડ, કીડી, વાંદા જેવા જીવાતોના નિયંત્રણ માટે તેમજ નવા તથા જૂના મકાન, હોટલ તેમજ રેસ્ટોરન્ટની જરૂરિયાત મુજબના વિશિષ્ટ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ. પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9725467040, 8758920124. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા ચાલતી હડતાલનો આજે ગાંધીધામમાં અંત આવ્યો. તેમની વિવિધ માંગણીઓ સંતોષાઈ. ગાંધીધામ નગરપાલિકા સામે વિવિધ માંગણીઓ સંદર્ભે હડતાલ કરાઈ હતી. છઠ્ઠા પગાર પંચના એરિયર્સ, ઉચ્ચતર પગાર ધોરણ, કર્મચારીઓના પડતર બોનસ, રજાના લાભો સહિતના પ્રશ્નો અંગે હડતાલ આદરાઈ હતી, જે અંગે ઉકેલ લાવવા ખાતરી અપાતા સમાધાન થવા પામ્યું હતું તેવું અખિલ ભારતીય સફાई मजदूर संघના એક પ્રવક્તાએ જણાવેલ હતું. हम 15 दिन से उनके साथ कर ही रहे थे विचार विमर्श, पर वो तब मान नहीं रहे थे. कल हमने वापस एक बार और ट्राई किया और वही की वही कंडीशन अप्लाई करी है हमने. पहले भी उनको वही बोला था कि हम आपके जो भी है पैसे हम ऐसे नहीं दे सकते आपको, पर आप ओवर टाइम करोगे तो हम वो भर देंगे. तो वही कल अप्लाई करी और वो लोग मान गए. वो जो है मांगे उनकी वो ऊपरी लेवल पे है, उसके लिए हम उनके साथ है. हम उनके लिए वो भी ट्राई करेंगे, हमारी ओर से पूरे प्रयत्न करेंगे कि उनको वो सब सारे हक मिले उनके. 15મા દિવસે મેનેજમેન્ટે આવીને હૈયાધારણ બતાવી છે અને લેખિત સમાધાન કર્યું છે કે કામદારોની માંગણીઓ જે પેન્ડિંગ છે તે ઉપલા લેવલે પેન્ડિંગ છે. નિયામકશ્રી, પ્રાદેશિક નિયામકશ્રી અને કલેક્ટરશ્રીમાં તે અમે યુનિયન સાથે રહીને સહિયારા પ્રયત્નો કરીને સત્વરે એનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કરીશું. સ્નેહ નિમંત્રણ, રજત મહોત્સવ, શ્રી વિષ્ણુ મહાયજ્ઞ વિશાળ સંત સંમેલન, તારીખ 1-2-3 માર્ચ 2016. આયોજક નિમંત્રક શ્રી 108 શ્રી મહંત શ્રી રામકરણ દાસજી બાપુ, શ્રી અંતરજાળ સમસ્ત ગામ. નિર્દેશક શ્રી 1008 શ્રી મહંત શ્રી રામદયાલ દાસ બાપુજી. વ્યવસ્થાપક પરમ પૂજ્ય શ્રી સંત શ્રી રામરૂપ દાસજી, શ્રી અંતરજાળ સમસ્ત ગામના જય સિંહરામ. મુખ્ય યજમાન શ્રી જયસંગભાઈ સદાભાઈ જરુ આહેર, શ્રીમતી ધનુબેન જયસંગભાઈ જરુ આહેર. કાર્યક્રમની રૂપરેખા તારીખ 29-2-2016 સંતવાણી રાત્રે 9:30 કલાકે શ્રી દેવરાજભાઈ ગઢવી સાહિત્યકાર, શ્રી પોપટભાઈ માલધારી સાહિત્યકાર. તારીખ 1-3-2016 નેત્ર નિદાન કેમ્પ સવારે 9 કલાકથી. તારીખ 2-3-2016 સંતવાણી રાત્રે 9:30 કલાકે શ્રી નિરંજનભાઈ પંડ્યા ભજનિક, શ્રી જગમાલભાઈ બારોટ ભજનિક, શ્રી જીતુગીરી બાપુ ભજનિક, હાસિયા ઉસ્તાદ તબલાવાદક, ચંદુભાઈ ડાબી બેન્જો વાદક. દર્શનાભિલાષી શુભારંભ મહાવાદ છઠ સોમવાર તારીખ 29-2-2016 સવારના 8-12 નગરયાત્રા, મહાપ્રસાદ સાંજના 4-6, હેમાદ્રી પ્રાયશ્ચિત, 10 વિધિ સ્નાન, પ્રાયશ્ચિત હોમ. દરરોજ મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. આદિપુરની લીલાસા કુટિયા ખાતે અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા સમાજના 19મા સમૂહ લગ્ન સંપન્ન થયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ 19મા સમૂહ લગ્ન આદિપુર ખાતે યોજાયા હતા. આ પ્રસંગે રજાભાણ સંપ્રદાયના સંત ત્રિકાલદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કર્યું હતું. મુખ્ય મહેમાન પ્રવીણભાઈ કોટક, ઉમંગભાઈ ઠક્કર, ડોક્ટર નીમાબેન આચાર્ય, હિમાંશુભાઈ ઠક્કર, બળવંતભાઈ રાજદે, ગીતાબેન ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા. લગ્નના આચાર્ય પદે વિશ્વનાથ કનૈયાલાલ જોશી હાજર રહ્યા હતા. દાતાઓનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.
શિવમ રેડીમેડ. વ્યાજબી ભાવે રેડીમેડ કપડાં ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ રેડીમેડ. અમારે ત્યાં લેડીઝ ટોપ ₹99, શર્ટ ₹150, ટી શર્ટ $199, ફોર્મલ પેન્ટ $199, ફેન્સી શર્ટ $300, કોટન પેન્ટ $450, નાના ડ્રેસ અને વેસ્ટર્ન $399, નાના છોકરાની જીન્સ શર્ટ ટી શર્ટ ઓનલી ₹399 જેવા સેલના ભાવે ખરીદવા માટે આજે જ મુલાકાત લો. શિવમ રેડીમેડ, રાજભોર સમાજવાડીની સામે, શરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907, 9726200669, 9879269766. ગુજરાત જોડો સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલીનું ગાંધીધામ ખાતે આયોજન કરાયું. આદિપુર ખાતે આવેલ ગાંધી સમાધિથી ચાલો આમ આદમી પાર્ટીને મજબૂત બનાવીએ અને લોકોને સાચો અને સારો વિકલ્પ આપીએ તે અનુસંધાને બાઇક રેલીના અનેક કાર્યકર્તાઓએ ભાગ લઈ આદિપુર તેમજ ગાંધીધામ વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવાઈ અને તેના કાર્યોનો લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો. આ બાઇક રેલીની પૂર્ણાહુતિ ગાંધીધામના કાર્ગો સ્લમ વિસ્તારમાં પૂર્ણ કરવામાં આવી હતી અને પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભામાં કચ્છ જિલ્લાના ઝોન ઇન્ચાર્જ ડોક્ટર ઇરશાન ત્રિવેદીએ આમ આદમીને પક્ષમાં જોડાઈ સાચા સ્વરાજ માટે યોગદાન આપવા લોકોને આહવાન કર્યું હતું. તેમણે આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારે 1 વર્ષના ટૂંકા ગાળામાં કરેલ વિવિધ કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. પાર્ટીના અન્ય આગેવાનોનો સર્વશ્રી ડોક્ટર નેહલભાઈ, ખેચરીભાઈ, નિલેશભાઈ, ગિરિરાજસિંહ, રોહિતભાઈ, સંજીવભાઈ, ભોલાભાઈ, સંજયભાઈ વગેરે સભાને સંબોધી આમ આદમી પાર્ટીને મજબૂત કરવા જણાવી અરવિંદ કેજરીવાલને આગળ લાવવા અનુરોધ કર્યો હતો. આજે આમ આદમી પાર્ટી કચ્છ દ્વારા આદિપુર ગાંધી સમાધિથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી ગાંધીધામ આદિપુરના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને બપોરે કાર્ગો 3 વાગે ત્યાં સંપૂર્ણ થશે અને ત્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલીનો હેતુ એટલો જ છે કે મેમ્બરશીપ ડ્રાઈવ એટલે કે આમ આદમી પાર્ટીના જે જુદા જુદા કાર્યકર્તાઓ છે, જે વોલેન્ટિયર્સ છે, એઓ અહીંયાથી સંદેશો લઈને જાય અને લોકો સુધી દિલ્હીની સરકારે, માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીની સરકારે 1 વર્ષમાં જે કામગીરી કરી છે, લોકલક્ષી કામગીરી કરી છે, આમ આદમી માટે જેમણે આટલી બધી કામગીરી કરી હોય એ મેસેજ લોકો સુધી, જન સુધી પહોંચે અને આમ આદમી પાર્ટી મજબૂત થાય અને વધુમાં વધુ આમ આદમી પાર્ટીમાં લોકો જોડાય અને આમ આદમી પાર્ટીને મજબૂત કરે એ માટે અમે આ બાઇક રેલી અને જાહેર સભાનું આયોજન કર્યું છે. આજે આદિપુર મુકામે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે એક બાઇક રેલી આમ આદમી પાર્ટી દ્વારા રાખવામાં આવેલ છે. ભ્રષ્ટાચાર ભગાવો, દેશ બચાવો, ગુજરાત જોડો આ અભિયાનના ભાગરૂપે આજે ગાંધીધામ અને આદિપુરની અંદર બાઇક રેલી અને જાહેર સભા રાખવામાં આવી છે. 3 વાગે લોકો માટે આ જાહેર સભાનું અમારું આહવાન છે. તો દરેક ગાંધીધામવાસી અને આદિપુરવાસીઓ આ જાહેર સભામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે. હોટલ તુલસી રેસિડેન્સી કચ્છમાં સ્વાદિષ્ટ ભોજનની સગવડ અને રહેવા માટેની ઉત્તમ અને આરામદાયક જગ્યા એટલે હોટલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ. એકદમ શુદ્ધ અને સાત્વિક ભોજનનો સ્વાદ માણવા એકવાર જરૂર પધારો. હોટલ તુલસી રેસિડેન્સીમાં આપ ડિલક્સ, સિંગલ અને ડબલ, સુપર ડિલક્સ, તુલસી સુપર ડિલક્સ તેમજ ફેમિલી રૂમમાં આરામ ફરમાવવા જરૂર પધારો. તેમજ અન્ય સુવિધાઓ જેવી કે બધા જ રૂમમાં વાઈફાઈ ફ્રી, 100% પાવર બેકઅપ, મલ્ટી ચેનલ ટીવી તેમજ સેમ ડે લોન્ડ્રી સર્વિસ તો આપની સેવામાં હાજર છે હોટલ તુલસી. સરનામું ભુજ અંજાર હાઈવે, વિપુલ પેટ્રોલ પંપની સામે, માધાપર, કચ્છ. સંપર્ક 02832 240457. મોબાઈલ નંબર 9913222334, 991322442109, 9913270433. ભચાઉ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનનું જુદા જુદા સમાજે સન્માન કર્યું.
ભચાઉ તાલુકાના કારોબારી ચેરમેન પદે નરેન્દ્રદાન ગઢવીની વરણી થતા ભચાઉ બ્રહ્મ સમાજ, લુહાર સુથાર સમાજ તેમજ અંબાધામ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાધામના અધ્યક્ષ અવિનાશ જોશી, નરેશ જોશી, જીતેન્દ્ર જોશી, ટીનુ મહારાજ, મહેશભાઈ જોશી તેમજ લુહાર સુથાર સમાજના પ્રમુખ રમેશભાઈ પઢારિયા, મહેશ પઢારિયા દ્વારા નરેન્દ્રદાન ગઢવીને સન્માનપત્ર તેમજ પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટોરી બાય વિનોદ સાધુ, માશાપુરા ન્યૂઝ, ભચાઉ. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, શિવમ રેડીમેડ, રાજવર સમાજવાડીની સામે, સરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. 9825993907, 9726200669, 9879269766. કચ્છમાં PGVCLની નવી સર્કલ કચેરીનો અંજાર ખાતે પ્રારંભ થયો. પૂર્વ કચ્છના ગ્રાહકોને હવે મળશે વધારે સવલતો. કચ્છમાં PGVCLનું નવું સર્કલ અંજાર મુકામે શરૂ થતાં પૂર્વ કચ્છના ગ્રાહકોને પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ભુજ સુધી લાંબા થવાની જરૂરત રહેશે નહીં. હવે અંજારમાં અધિક્ષક ઇજનેરની કચેરી શરૂ થતાં ત્યાં જ પ્રશ્નો સાંભળવામાં આવશે. મારું નામ દિલીપ કોડિયાતર. હા, અત્યારે ભુજ સર્કલ છે એમાં 6 ડિવિઝનો છે. એનું બાયફર્કેશન કરી અને અંજાર નવું સર્કલ કરવામાં આવ્યું છે. અને અંજાર સર્કલ નીચે 3 ડિવિઝનો, ગાંધીધામ, પછી અંજાર અને ભચાઉ. અને વહીવટી અત્યારે કામગીરી ચાલુ છે બધી. અમારું એક્સપેક્ટેશન, અમને જે પેલી અમારી જે આદેશ મળ્યો છે 1/4થી અમારે કરી દેવાની છે સર્કલ ઓફિસ કાર્યરત, પરંતુ અમે અમારા પ્રયાસો કરી અને શક્ય એટલી વહેલાસર ચાલુ થાય એવી અમારી પેલી રહેશે. એ અમારી જે કંઈ અમારા પ્લાનિંગ મુજબ અમે વીજ ચોરી ડામવાના અને જે કંઈ ચેકિંગના પગલાઓ છે એ અમે અમારી પ્લાનિંગ કરી અને વિજિલન્સ ટીમોને બોલાવી અને વીજ ચોરી અટકાવવા માટેના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જે દરેક કન્ઝ્યુમરોને ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખરો એટલે બધાને સારો વીજ પુરવઠો મળે, સમયસર કનેક્શનો મળી રહે, એવી બધી અમારી પેલી છે. ઘણા સમયથી આ નવી કચેરી થવી જોઈતી હતી, પણ લોકસેવકો અન્ય કામમાં રચ્યા પચ્યા હોવાથી સેવા ઉપલબ્ધ થઈ ન હતી. An opportunity to join the dynamic, ever-growing Chanakya Academy family. તારીખ 5 માર્ચ શનિવારે સાંજે 4 થી 7 અને તારીખ 6 માર્ચે રવિવારે સવારના 9 થી 12 ચાણક્ય એકેડમી મુન્દ્રા રોડમાં નવીન જોબ ફેરનું આયોજન કરેલ છે. જો આપ ગુજરાતી કે અંગ્રેજી ભાષાના કોઈ પણ વિષયના શિક્ષક, બાલ મંદિર, KG, પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી ઉપરાંત મેનેજમેન્ટ, ક્લર્ક, એકાઉન્ટન્ટ, ઓફિસ, HR, યોગ, સ્પોર્ટ્સ, આર્ટ, ડાન્સ, સંગીત, કમ્પ્યુટર્સ, સિક્યોરિટી, બાગકામ એટલે કે સ્કૂલ, કોમર્સ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ અને યોગ એકેડમીને લગતા કોઈ પણ ક્ષેત્રમાં જોબ કરવાની ઈચ્છા હોય તો અમારા ચાણક્ય એકેડમી ભુજ તરફથી આપને જોબ ફેરમાં સંપૂર્ણ વિગત સાથેની એપ્લિકેશન લઈને આવા નિમંત્રણ છે. વી ચાણક્ય એકેડમી હોપ ટુ સી યુ ધેર. કંડલા પોર્ટ ખાતે નવા કન્ટેનર ટર્મિનલ માટે હસ્તાક્ષરો કરવામાં આવ્યા. કંડલા પોર્ટ ખાતે ABG ગયા બાદ 3 વર્ષથી બંધ પડેલા કન્ટેનર કાર્ગો હેન્ડલિંગ ધમધમતું થશે. બર્થ 11 અને 12 માટે કંડલા પોર્ટ અને JM બક્ષી ગ્રુપની કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ કંપની પર 2 હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ તકે તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે જ્યારે 11 અને 12 કન્ટેનર ટર્મિનલ હેન્ડલ કરીશું ત્યારે આપણાને બી એક ટ્રાફિક મળશે. એના સિવાય ભારત સરકાર કોસ્ટલ શિપિંગ માટે 40% સબસિડી આપે છે, એના રેટ કન્સેશન આપે છે. એના લીધે જે કોસ્ટલ ટ્રાફિક છે એ બી કાંડલા તરફ આકર્ષિત થશે. એગ્રીમેન્ટ બહુ સિમ્પલ છે કે બર્થ નંબર 11 અને 12 જે કાંડલા પોર્ટ ઓફર કરે છે અને એની પર જે કન્ટેનર્સ હેન્ડલ કરવા માટેની ક્રેન અવેલેબલ છે એ ક્રેન અમારા પાર્ટનર યુઝ કરશે, માર્કેટિંગ કરશે, કન્ટેનર્સ હેન્ડલ કરશે અને એના આધારે કાંડલા પોર્ટને રેવન્યુ શેર આપશે. આગળનો સમય સારો હોવો જોઈએ, કાર્ગો વોલ્યુમ્સ પિકઅપ થવા જોઈએ અને વધારે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ એ છે કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સખત જરૂરત છે. જે ટ્રેડનો ગ્રોથ એક્સપેક્ટ થઈ રહ્યો છે એ પ્રમાણે આ કન્ટેનર ટર્મિનલ જેટલું જલ્દી ચાલુ થઈ શકે એ આખા ટ્રેડ માટે સારું છે. જે કનેક્ટિવિટી હિન્ટરલેન્ડ સાથે પોર્ટની હોવી જોઈએ એ હિન્ટરલેન્ડની કનેક્ટિવિટી જો સારી ચાલે તો 50% આપનો ચેલેન્જ પતી ગયો કહેવાય. 32 વર્ષોથી હસ્તરેખા જન્મ પ્રશ્નકુંડલી દ્વારા સચોટ માર્ગદર્શક બની લોકહૃદય બિરાજતા શ્રી ગિરીશભાઈ એમ રાજગોરને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે. કચ્છના મહાનુભાવો, મુંબઈની ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કાઉન્સિલરથી લઈ અને વડાપ્રધાન સુધીના મહાનુભાવોની આગાહીમાં 100% સચોટ આવેલા છે. સંપર્ક 12 ભૂમિ ઉપર સર્વ સેવા સંઘ પાસે, બિલેશ્વર મંદિર રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8141034340 9137701544. ગાંધીધામની સુંદરપુરી વિસ્તારમાં ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા. સુંદરપુરી વિસ્તારમાં ગટરની સમસ્યા દિન પ્રતિદિન પરેશાની ઊભી કરી રહી છે. લોકો અવારનવાર રજૂઆત કરે છે પરંતુ ધ્યાન કેન્દ્રિત થતું નથી. ત્યારે તાત્કાલિક અસરથી ધ્યાન દોરાય તેવી માંગણી રહેવાસીઓ કરી રહ્યા છે. 4 મહિના થયા असांखे गटर जी तकलीफ़ है, बच्चा बीमार थई पिया आहिनि, दवा गिनी असीं गरीब माण्हू थकी रहिया आहियूं. कोई भंकीअ नथा अचे, प्रमुख के चूंटायल के न मणी के चवनि था त चवनि था कि असां वटि टाइम न आहे. कोई हिते असांजी पोछा करण नथो अचे. होटिंग वेही थी ત્યારે असांखे કેટલો મળે આશરો ॾियनि था कि हीउ कर ॾिबो, रोड बनाए ॾिबो, चैम्बर बनाए ॾिबो, गटर लाइन नवी वेझा ॾिबो. कोई असांजी पोछा करण अचे नथो. हाणे अर्ज़ी नगर अर्ज़ी ॾिनो हुयो, हीरो कागरियो न ही મળે સહીઓ ને કરીને ॾिना आहियूं, पर कोई असांजी पोछा न आहे कंहिं. होटिंग वेही थी ત્યારે असांजे घर जो छेण खणी था कने. ગાંધીધામની સુંદરપુરી વિસ્તારમાં ઉભરાતી ગટરોના પ્રશ્ન અંગે કોંગ્રેસે આવેદનપત્ર આપી આક્રોશ વ્યક્ત કર્યો. આ રજૂઆતમાં જણાવેલ હતું કે અહીં ગટર લાઈનો અવારનવાર ચોકઅપ થઈ જાય છે. પરિણામે લોકો પરેશાન થઈ જાય છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સુંદરપુરી વિસ્તારની સમસ્યા પ્રશ્ને જવાબદારો ઘટતું કરીને નિરાકરણ કરાવે તેવી માંગણી કરવામાં આવી છે. હવે આવનારા દિવસોમાં શું તંત્ર ધ્યાન દોરે છે કે પછી જેસે થે ની પરિસ્થિતિ સર્જાય છે તે જોવાનું રહે છે. आज नगर पालिका के अंदर में वार्ड नंबर 9 जूनी सुंदरपुरी के अंदर में कम से कम 400-500 घरों को पानी नहीं आता है. तो अभी हम लोग इनके पीछे पड़े और हम म्यूनसिपालिटी वालों को बोलते कि आप थोड़ा प्रैक्टिकल हो करके ये काम करो, लेकिन वो अपने खुद के झगड़े में से ऊँचे नहीं आते जो पब्लिक का काम करे. इसलिए हम लोग यहाँ पे आए और समाज को साथ में लेकर के पूरा काम करवाते. VST मित्सुबिशी शक्ति, भाई याद रखिए, लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय VST मित्सुबिशी ट्रैक्टर. VST ટીલર્સ ટ્રેક્ટર લિમિટેડ એટલે ખેતી લગતી તમામ કામગીરીને સરળ બનાવતું એક ઉત્તમ નામ. આપની વાડી ખેતરમાં ખેડાણ, વાવણી, સ્પ્રેઇંગ માટેની મશીનરી બનાવતું એક વર્ષો જૂનું વિશ્વસનીય નામ એટલે VST ટીલર્સ. ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 HP 2-વ્હીલર ડ્રાઈવ, 18.5 HP 4-વ્હીલ ડ્રાઈવ, 22 HP નોર્મલ, 22 HP અજય, 13 HP પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે. VST અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો. ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે 45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ.
સંપર્ક 02832 284180 9925038455 9427179055. વીએસટી મિત્સુબિશી શક્તિ ટ્રેક્ટર. પશ્ચિમ કચ્છના એસપીએ હેલ્પલાઇન જાહેર કરી. આ હેલ્પલાઇન ઉપર બાતમી આપનારની હાલત કફોડી થઈ. સમગ્ર બાબતે પ્રશ્નો ઊભા થયા. કેરા ગામથી ઉગમણી દિશામાં પિયાવા વિસ્તારની બાજુમાં દારૂ વેચાય છે તેવી બાતમી કેરા પીએસઆઈ એજે પટેલને હેલ્પલાઇન ઉપરથી આપવામાં આવી. પણ આ માહિતી આપનારના શા હાલ થયા તે તેમના જ શબ્દોમાં સાંભળીએ. હેલો, કોણ બોલે? આશાપુરા ન્યૂઝ માંથી બોલું છું. ગોવિંદ કેરાઈ બોલું છું, બળદિયાથી. હા, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે મેં આજે સવારે બપોરે 1 વાગે જે આજે હેલ્પલાઇન નંબર ચાલુ થઈ છે, આજના જે છાપામાં ન્યૂઝમાં આવ્યું છે, એના ઉપર મેં કેરાની અંદર દેશી દારૂનો વેપલો ચાલુ છે એ બાબતની મેં ફરિયાદ કરી હતી. એના ઉપર ફોન કર્યો હતો. શું બન્યું હતું? દેશી દારૂ નું વેચાણ ચાલુ છે, મેં ફોન કર્યો હતો. એટલે 20 થી 25 મિનિટની અંદર માનુકવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એજે પટેલ બરાબર મારી પાસે આવ્યા અને મને અહીંયાથી લઈ ગયા અને મને એમ કીધું કે એ જગ્યા છે, એ જગ્યા બતાવવા તું ચાલ. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ હું બને પગે વિકલાંગ છું અને હું ગાડીમાં નહીં બેસી શકું તમારી, તો મને મારા વ્હીકલથી હું મારી રિક્ષાથી ત્યાં જગ્યા બતાવવા ગયો. હું જગ્યાથી દૂર બેઠો હતો છતાં મને ત્યાં જોર જબરદસ્તી દીધી. જ્યાં જે જગ્યા દેશી દારૂ વેચાતો હતો બરાબર એ જગ્યા મને ત્યાં લઈ ગયા અને જે એસટી સીટર દારૂ વેચે છે બરાબર એ મને જોવે એવી રીતના રેડ પાડી ગયા. એટલે જાણે કે ખબર હું છું તો હું સાબિત થાય એ ટાઈપનું આખું વર્તન કરવામાં આવ્યું. એટલે મેં ત્યાંથી ડાયરેક્ટ ડીએસપી મકવાન સાહેબને ફોન કર્યો અને મેં સાહેબને એમ કીધું કે સાહેબ હું બને પગે વિકલાંગ છું અને મેં આ એક સમાજનું સારું કામ કરવા માટે મેં આ માહિતી આપી છે. અને એક બાજુ એમ કહેવામાં આવે કે આ જે હેલ્પલાઇન છે એ હેલ્પલાઇનમાં તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે બરાબર અને મને તો અહીંયા જોર જબરદસ્તી ખાવામાં આવે છે. તો હવે મારી શક્તિની વાત શું? બરાબર ડીએસપી સાહેબ એમ કીધું કે તમને કાંઈ નહીં થાય, તમે ત્યાંથી નીકળી જાઓ એમ. બરાબર એટલે હું નીકળી આવ્યો. પણ હવે મને જાગૃત નાગરિક તરીકે મારી ફરજ થાય છે કે મીડિયામાં જાણ કરું કે ભાઈ જો એક બાજુ ડીએસપી સાહેબ એમ કે છે કે આ હેલ્પલાઇન નંબરના જે જાણ કરશે એનું નામ ગુપ્ત રાખવામાં આવશે, તો પછી મેં જાણ કરી અને છતાં મને શા માટે ત્યાં લઈ જવામાં આવ્યું એમ. બરાબર. હવે મને એ તો કયું સ્થળ હતું જ્યાં દરોડો પાડ્યો? જ્યાં દરોડો પાડ્યો એ કેરા કેરાની ઉગમણી બાજુમાં પિયાવા વિસ્તારમાં દાતણિયાવાસ આવેલ છે. કયા વિસ્તારમાં? પિયાવા વિસ્તાર. હા, એજે પટેલ. ડીએસપી મને એમ કીધું કે સાહેબ એને પગલા લેશે એમ ન કીધું, મને એમ કીધું કે તમને કાંઈ વાંધો નહીં આવે, તમારી સેફટી રાખવામાં આવશે એમ. સમગ્ર મામલો એસપી પાસે પહોંચ્યો છે અને બાતમીદારને રક્ષણની ખાતરી અપાઈ છે. પણ હેલ્પલાઇનનો ઉપયોગ કરનારા લોકો હવે કઈ રીતે આગળ આવશે તે સામે પ્રશ્નો સર્જાયા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.